डभोई के कुंडेला गांव की एक खबर है, जहां पर सरकारी गौचर की जमीन को लेकर विवाद खड़ा हुआ है। दरअसल अवैध तौर पर सरकारी गौचर की जो जमीन है उसे हथिया लिया गया होने के आरोप स्थानीयों की ओर से लगाए जा रहे हैं। ग्रामजनों के जो आरोप है उसके मुताबिक बीते 10 से 15 सालों जितने लंबे वक्त से कुछ असामाजिक तत्वों की ओर से सरकारी गौचर की जमीन पर अवैध कब्जा किया गया है और उसका आर्थिक लाभ लिया जा रहा है। इस मामले में राजनीतिक अग्रणी की ओर से पेशकश भी की गई है, लेकिन उसके बावजूद भी पशुओं के हक के ऊपर डाका डालने वाले इस कौभांड के सामने अभी तक कोई भी एक्शन नहीं लिया गया है। दरअसल तालुका के सत्ताधारी पक्ष के एक सक्रिय कार्यकर और अग्रणी की ओर से गांव के तलाटी कम मंत्री को इस मामले में सबूत के साथ लिखित अर्जी दी गई है, जिसके लिए नोटिस भी दी गई है, ऐसा दावा किया जा रहा है। लेकिन वास्तविक स्थिति ऐसी है कि नोटिस दिए जाने के बावजूद भी कई दिन बीत गए हैं और उसके बावजूद भी जमीन पर से अवैध अतिक्रमण हटाने के लिए कोई भी ऑन ग्राउंड कामगिरी नहीं की गई है, जिसके मद्देनजर प्रशासन की मिलीभगत के आरोप भी स्थानीयों की ओर से लगाए जा रहे हैं और इस मामले में रोष भी जताया जा रहा है। तब इस पूरे मामले पर स्थानीयों का क्या कहना है, आइए सुनते हैं। શું સમસ્યા છે અને કયા ગામની સમસ્યા છે? આ કુંડેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે, એમને ગૌચરની જમીન તોડેલી છે। આશરે 15 વર્ષ થઈ ગયા। ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં। અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે। અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં અને ભેંસો રાખે છે 25-30 ભેંસો અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે। એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે। એના માટે અમે આ આયોજન અમે કર્યું છે। ત્યારે જેનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ, બીજા નંબર છે ગનાભાઈ ઉફે રણજીતભાઈ રામસિંહ, ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ। એ ચાર ભાઈઓ ઈસમ તો આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે। એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે। આ ગામ હાજીપરાના સીમાડા પર આ ગોચર આવેલું છે અને અહીં કુંડેલાના ઢોર અહીં આવી નહીં શકતા, અમારા ગામના જ ઢોર આવી શકે છે। અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે। બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે, એની બાજુમાં એને જમીન આટલી કોતરીને તોડી છે। આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે અને 484/12માં આ ગોચર એને તોડેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।